સનાતન ધર્મને લઈ કથાકાર જિગ્નેશ દાદાએ નિવેદન આપ્યું છે। સનાતનને કોઈ નુકસાન પહોંચાડી ન શકે, સનાતન ધર્મની રક્ષા માટે આહુતિ પણ આપી દઈશું। સંપત્તિ થવાથી માત્ર ઉદ્ધાર નહીં થાય, કથા દ્વારા સારા વિચારથી આતંકવાદ પણ નાબૂદ થશે। તો રાજકોટમાં એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કથાકાર જે ઉપસ્થિત રહ્યા હતા જિગ્નેશ દાદા, જેમણે નિવેદન આપ્યું હતું કે તેમણે કહ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિ એવી છે કે જ્યાં માત્ર પૈસા કમાવાથી તમને બધું નથી મળવાનું, તમારે કથા સાંભળવી પડશે, વિચારોને બદલવા પડશે। ખાલી સંપત્તિ વધવાથી સ્થિતિ નહીં બદલાય, માણસમાં સારા વિચારો જોશે અને આ સારા વિચારોનું જો કોઈ મૂળ હોય તો કથાઓ છે। બિનું સત્સંગ વિવેક ન હોય, એટલે સારા વિચારોની સ્થાપના થશે તો આતંકવાદ પણ ચોક્કસપણે દૂર થશે। અને રહી વાત સનાતનની, તો સનાતન તો એટલું ઊંડું મૂળ છે કે જેની કોઈને ખબર જ નથી કે કેમ આને કાપવું જોઈએ। એટલે સનાતનને ક્યારેય કોઈ હાનિ પહોંચાડી શકવાનું નથી, પણ સનાતનને હાનિ નહીં પહોંચાડે એ ભાવ સાંભળીને આપણે સાવ નિશ્ચિત થઈ જવાની જરૂર નથી, આપણે સાવધાન રહેવાની જરૂર તો છે।